તો હવે સમાચારોમાં તરફ વાત કરીએ આપણે પાલનપુરની. તો પાલનપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણસિંગો ફૂંકાઈ ગયું છે. ત્યારે લોકો સમસ્યાઓને લઈને મેદાને ઉતર્યા છે અને ત્યારે પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. જણાવી દઈએ કે વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી બ્રિજનું કામ કરવામાં આવ્યું નથી, જેના કારણે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ પણ યથાવત છે. અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. રહીશોનું કહેવું છે કે જો તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાનથી દૂર રહી અને બહિષ્કાર કરવામાં આવશે. हाँ, અમારે શું જો ચૂંટણી થશે તો અમે બહિષ્કાર કરશું, કારણ કે જો સુધી અમારું કોમ નહીં થાય ત્યાં સુધી અમે ચૂંટણીમાં ભાગ નહીં લઈએ. અને પાણી છે, હા પાણીનું જો પાણીની તકલીફ છે, પછી બ્રિજની તકલીફ છે, રસ્તાઓ પણ તકલીફ છે. ગામની અંદર જે રસ્તાઓ હોય ને એ રસ્તાઓ ચારીઓ કરી દીધી અને એ રસ્તાઓ એવા ને એવા પડ્યા. એટલે અહીંયા કોઈ કોમ થતું જ નથી. અને જ્યારે પહેલી વહેલી મિટિંગ કરી હતી ને અહીંયા ગામ સભાના અહીંયા ચોકમાં બધા માણસો ભેગા